અને આ આઈએમપી કેવું બરાબર કે ભાઈ આઈકાણે હું તમને કોઈ ટૂંકું ટચ કરીને નથી દેતો બરાબર, નાનું એવું કરીને નથી દેતો કે ભાઈ આવે તો આવે ને કદાચ ન આવે છોકરાનું બગડે. અને બાકી જેને ભાઈ પરીક્ષાની અંદર બરાબર એવરેજ માર્ક્સ કે સાહેબ અમને આવી જાય તો કોઈ વાંધો નથી, આપણને એટલો આપણને સંતોષ છે બરાબર. તો પછી આજના વિડીયોની અંદર જેટલા આઈએમપી દાખલાઓ આપ્યા છે ને આની અંદરથી કરી લેજો, આની બહાર દાખલાઓ તમારે નહીં હોય. તો તમારે બોર્ડની અંદર પણ આપણી પ્રથમ પરીક્ષા તો ન્યા રહી, બોર્ડની અંદર પણ આ 5 દાખલાઓમાંથી એક દાખલો હોવાનું ને હોવાનું. 5.1 બરોબર મોસ્ટ આઈએમપી આપણે આપીએ છીએ ને 5.2 ને જરાક આપણે બરોબર યલો એલર્ટ આપીએ છીએ. 2 કલાકમાં 8 માર્ક મળતા હોય તો હું તેમ કહું આ ધંધો કરે. ઓકે, તમારા વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત. અને આજના વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ધોરણ 10 ની અંદર જે ગુજરાતની અંદર આ પ્રથમ પરીક્ષા જે આપણે ધોરણ બરાબર તારીખ 3/10 થી જે શરૂ થવાની છે, આની અંદર ધોરણ 10 ગણિત બેઝિકની અંદર આપણે પ્રથમ પરીક્ષાની અંદર સેક્શન ડીના કેવા પ્રશ્નો છે એ પૂછાયા ગયા છે. આના મોસ્ટ આઈએમપીની આપણે આના માટે શબ્દ વાપર્યો છે વર્તારો બરાબર. વર્તારો એટલે ભવિષ્યનું અનુમાન થશે બરાબર છે. ટૂંકમાં કે ભાઈ કેવા દાખલાઓ તમે આવી શકે છે, આનો એક નાનો એવો અંદાજ જેને આપણે બીજા શબ્દોમાં વર્તારો કહી શકીએ. આ સિરીઝ આપણે બરાબર છે કન્ટિન્યુ જ્યાં સુધી તમારી બોર્ડની એક્ઝામ પૂરી નહીં થાય ને બરાબર ત્યાં સુધી આપણે આવડી આ સિરીઝ છે એ કન્ટિન્યુ રાખવાની છે. એટલે પ્રથમ પરીક્ષા મોસ્ટ આઈએમપી ગણિત ધોરણ 10નું સેક્શન ડી, અને આ સેક્શન ડીની અંદર તમારે કેવા પ્રશ્નો આવી શકે એમ છે બરાબર. બાબત નંબર બીજી કે ભાઈ આની અંદર તમારે કયા પ્રકારના કેટલા દાખલાઓ છે ને આનું પણ એનાલિસિસ મેં ભેગું આપી દીધું કે ભાઈ કોઈ પણ પ્રકારનો દાખલો તમારે ગણવા જવો હોય તો કયો દાખલો બરાબર તમારે આવી શકે, શક્ય હોય તો ભેગું સ્ક્રીનશોટ લેતા જજો. અને બાબત નંબર બીજી, જો તમારે આની પીડીએફ જોતી હોય બરાબર તો આની પહેલી કમેન્ટની અંદર આપણે આપણા બરાબર છે વોટ્સએપ નંબર છે નાખેલા, ત્યાં જરાક હાઈ કરીને મેસેજ નાખી દેજો અને એ પીડીએફ તમને મળી જશે બરાબર. જેને વ્યવસ્થિત તૈયારી કરવી છે અને જેને પ્રકારવાઇઝ તૈયારી કરવી, એક પણ દાખલો સ્કીપ નથી કરવો, કારણ કે એને બોર્ડની અંદર બરાબર ટૂંકમાં 80માંથી એક પણ માર્ક છે ગુમાવવો નથી. આવા મિત્રોની તૈયારી આ રીતે હોવી જોઈએ બરાબર છે. અને બાકી જેને ભાઈ પરીક્ષાની અંદર બરાબર એવરેજ માર્ક્સ કે સાહેબ અમને આવી જાય તો કોઈ વાંધો નથી, આપણને સંતોષ છે બરાબર. તો પછી આજના વિડીયોની અંદર જેટલા આઈએમપી દાખલાઓ આપ્યા છે ને આની અંદરથી કરી લેજો, આની બહાર દાખલાઓ તમારે નહીં હોય બરાબર છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આગળ વધીએ બરાબર. તો આ તમારા સિલેબસને સપ્ટેમ્બર મહિના સુધીના સિલેબસને ધ્યાનમાં રાખતા આપણે સેક્શન ડીની અંદર સમાંતર શ્રેણીમાંથી દાખલાઓ પૂછાય છે બરાબર. હવે ખાસ કાળજી લેજો. અને અહીંયા તમારે બરાબર જે આ 8 ચેપ્ટર જે તમારે પહેલું બીજું ત્રીજું છે, પછી 5મું 6મું ને 7મું છે અને 13મું ને 14મું છે, આની અંદરથી સેક્શન ડીની અંદર હું પૂછાયા ગયું છે આ તમામ બાબતોને આપણે કવર કરી છે બરાબર. હવે અહીંયા છે ને 2 પ્રકારના દાખલાઓ મેં તમને કીધું હતું કે આપણે એક પ્રકાર ઉપર જવું છે, માત્ર દાખલાઓ ઉપર નથી જવું કે ભાઈ આ દાખલો તમે કરી લેજો બરાબર છે. આવડો દાખલો તમારે પૂછ્યા, કારણ કે હું આઈકન તમને કોઈ 5 દાખલાઓ આપી દઉં, હવે ભાઈ પૂછાય ન પણ પૂછે, કારણ કે આની સંભાવના 50% હોય બરાબર. પછી મારા એક કહેવાથી જો તમને ન પૂછે ને તમારે લોસ ભોગવવો પડે, એવું આપણે નથી કરવું. એને કરતાં જેટલી વસ્તુ આવવાની છે ને હું તમને ખાસ કહી દઉં, અહીંયા તમારે એનમાં પદવાળો દાખલો હશે. જો તમારે એનમાં પદવાળા દાખલાને પ્રેક્ટિસ કરવી હોય તો એક્ઝામ્પલ 9મું 10મું કરી લેજો. અને 5.2નું 18, 19 ને 20 આ સેક્શન ડીની અંદર દીકરાઓ પૂછે શકે એવા દાખલાઓ છે. આ 5 દાખલાઓમાંથી અથવા તો આના જેવા, કારણ કે ભાઈ કોઈ પણ શિક્ષક પોતાની રીતે કદાચ પેપર સેટ કરે કદાચ ન પણ કાઢે બરાબર, અથવા ભાઈ કોઈ પણ પબ્લિકેશન એવું થાય કે ભાઈ આપણે ટેક્સ્ટ બુકમાંથી નથી પૂછવું. બાકી બોર્ડનો નિયમ એવો છે કે ટેક્સ્ટ બુકની અંદરથી મોટા ભાગનું હોય છે, તમારે 80માંથી 70 75 માર્કનું બરાબર તમારે ટેક્સ્ટ બુકની અંદરથી હોય છે. તો તમારે બોર્ડની અંદર પણ આપણી પ્રથમ પરીક્ષા તો ન્યા રહી, બોર્ડની અંદર પણ આ 5 દાખલાઓમાંથી એક દાખલો હોવાનું ને હોવાનું બરાબર. આની આગળ જોવા જઈએ તો જો તમારે સરવાળો બરાબર, આપણે સમાંતર શ્રેણીમાં સેક્શન ડીની અંદર બીજો પ્રકાર જે પૂછાય છે ને એ પૂછાય છે આપણે એસએન વાળી ફોર્મ્યુલા જે છે બરાબર, સરવાળો. એક્ઝામ્પલ એક 16મું કરી લેજો ને 5.3નું 15 થી લઈ અને 20 સુધી બરાબર. આ 5 થી 6 દાખલાઓ છે વ્યવસ્થિત કરી લેજો. આ તમારે પ્રથમ પરીક્ષાની અંદર હોવાના છે બરાબર છે. ન આવે તો એવું લાગે તો આપણો વિડીયોના કમેન્ટમાં તમારે બરાબર જ્યારે મેથ્સનું પેપર વહી જાય ને તે દિવસે એવું લાગે તો કમેન્ટ કરજો બરાબર. હજી એકવાર યાદ કરાવી દઉં, બેઝિકના મિત્રો માટેની વાત કરું છું. હવે એક ત્રિકોણની અંદર તમારે ટોટલ પૂછાય શકે એવું શું છે તો કે સ્વાધ્યાયની અંદર બરાબર છે. એટલે આમ સ્વાધ્યાય તો ન કહી શકે, કારણ કે બુકની અંદર તમારે પ્રમેય આપ્યો છે 5.1 થી 5.5. આ 5 પ્રમેયો છે ને બરાબર, આ તમારે સેક્શન ડીની અંદર પૂછાવાના. આના ઉપરાંતની રાઇડર રહેશે, પણ બેમાંથી તમારે કોઈ પણ તમારે એક લખી શકો. બાકી સમાંતર શ્રેણી સ્કીપ કર્યા જેવું નથી, આંકડાશાસ્ત્ર સ્કીપ કર્યા જેવું નથી, સંભાવના સ્કીપ કર્યા જેવું નથી. તમારે 4 દાખલાઓ ગણવાના છે. હવે આની અંદરથી હું તમને આઈએમપી પ્રમેય આપું છું. આ પ્રમેય છે 5.1 બરાબર. અને વધારે પડતું બરાબર જો કદાચ કોઈ શિક્ષકને એવું થાય કે જરાક આપણે આઉટ ઓફ બોક્સ જઈને જરાક આપણે વિચારવું છે તો 5.2 કરી લેજો. બાકી આ બાબા બાન, બાખુ બાન, ખુખુ ખૂન, ખુબા ખૂન આ જે આપણે પ્રમેયો છે આ પ્રમેયો મોટાભાગે આપણને પૂછાતા નથી બરાબર. 5.1 બરાબર મોસ્ટ આઈએમપી આપણે આપીએ છીએ ને 5.2 ને જરાક આપણે બરાબર યલો એલર્ટ આપીએ છીએ, આને તો રેડ જ આપીએ છીએ. 5.1 કરી જ નાખજો. અને આવડી આ વસ્તુ જો તમારે ડિટેલમાં શીખવું હોય, કારણ કે આવડી બરાબર ચેનલ શરૂ કરીને ત્યારે જ મેં કીધું હતું કે ભાઈ અહીંયા હું છે ને આઈએમપી આપતો નથી
બરાબર. આવડી આ બે વસ્તુમાં ફેર છે દીકરો, જોજો. આ તમને જે સિલેબસ જે ગવર્મેન્ટ આપ્યો છે ને, આવડો સિલેબસ તમારે વ્યવહારમાં ઉતારવા માટેનો હોય છે. આમાંથી ખાલી આપણે 80 માર્ક મેળવવા માટેનો સિલેબસ નથી. આઈએમપી આપવું અને આઈએમપી શીખવાડવું, બરાબર. આના માટે આપણે શિષ્ટ શબ્દ છે આઈએમપી શીખવવું. આપણે છે ને આપણી પોલિસી આ છે, બરાબર છે. અહીંયા હું તમને આવડું આઈએમપી આપું છું ને, તો સાથે સાથે હું બરાબર છે આ જ બરાબર સેમ ચેનલની અંદર 8 થી લઈ અને 9 વાગ્યા સુધી ડેઈલી લાઈવ આવી અને આઈએમપી શીખવું પણ છું, બરાબર. હું અહીંયા આ જે તમને મેં દાખલા તરીકે મેં તમને એનમો પદ અને સરવાળાવાળા જે આ બે પ્રકાર આપ્યા ને, તો આવડા સેમ પ્રશ્નો છે ને હું તમને લાઈવમાં શીખવાડવાનું પણ છું, બરાબર. ઓલરેડી હું ત્યાં શીખવાડું જ છું, બરાબર છે. પણ આપણે પ્રથમ પરીક્ષા માટેના જે પણ કંઈ દાખલાઓ છે આની શરૂઆત આપણે આજથી કરીએ છીએ. હજી સુધીમાં જો તમે જોડાણા ન હો તો 8 વાગ્યે આ ચેનલનું મુલાકાત જરા લેવાનું રાખજો. આની અંદર આપણે આઈએમપી શીખવવાનું પણ કામ કરીએ છીએ, બરાબર છે. એટલે જરાક જોજો પ્રમેયની અંદર 5.1 અને 5.2, બરાબર. બીજું લાઈવની અંદર આવવાનું ભૂલાય નહીં, બરાબર છે. અને ત્રીજું જો આ કામ તમને સારું લાગતું હોય તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલાય નહીં. હવે આવે છે 13મું આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાંથી સેક્શન ડી ની અંદર પૂછ્યા કેવા કયા દાખલાઓ છે, તો કે આઈકણે છે ને 4 થી લઈને 5 પ્રકારના દાખલાઓ પૂછાય છે. એક તો અસતત તમને કોઈ પણ બરાબર માહિતી આપેલી હોય, જેમ આપણે હોય ને વર્ગીકૃત ને વર્ગીકૃતમાંથી પાછી અસતત ને સતત હોય છે, બરાબર. અસતત તમારે પૂછાતું નથી, પણ જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એક્ઝામ્પલ પહેલું બીજું અને 13.1 પહેલું, બરાબર. મધ્યક મેળવવા માટે આ માહિતી છે આપણને આપવામાં આવે છે. હવે ધારેલો મધ્યક, બરાબર. આવડી આ વસ્તુ છે આપણને ખૂબ જ પૂછાતી છે. આવડું સતતની અંદર આપણે આ ધારેલો મધ્યક છે, એક્ઝામ્પલ બીજું અને એક્ઝામ્પલ 13.1 ની અંદર ચોથું, 8મું અને 9મું, બરાબર. અને 13.1 આ ત્રીજો દાખલો છે ને ખૂટતી આવૃત્તિ શોધવા માટેનો છે, બરાબર છે. એટલે ઘણી બધી જગ્યાએ કદાચ આવડો દાખલો પણ આવવાની સંભાવના છે. બાકી આ 4 દાખલાઓ છે, આ 4માંથી કોઈ પણ એકાદ બે કરી લેજો એટલે લગભગ તમને ધારેલા મધ્યકનો આછો ખ્યાલ આવી જશે. અને તે છતાંય ન આવે લાઈનની અંદર આવી જજો. આ તમામ વસ્તુ આપણે અહીંયા ડિટેલમાં શીખીએ છીએ, બરાબર છે. અહીંયા જો તમે લાઈવમાં આવો ને તો આપણને બરાબર ફાયદો એ થાય કે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને લાઈવમાં જ પૂછી લો અને હું તમને એનું લાઈવમાં જ હું તમને એનું સોલ્યુશન આપી દઉં, બરાબર છે. એટલા માટે આવડી આ વસ્તુ અગત્યની છે. એટલે જાહેરાત નથી કરતો, આ એક શીખવાનો એક જરિયો છે, બરાબર છે. પછી આવે છે પદ વિચલનની રીત. આવડી આ રીત પણ ખૂબ જ અગત્યની છે, ખૂબ જ ઉપયોગી છે, બરાબર છે. એક્ઝામ્પલ બીજું અને ત્રીજું ને 13.1 નો બીજો, 5મો, 6ઠ્ઠો અને 7મો દાખલો કરી લેજો. આની બહારનો લગભગ દાખલો તમારે નહીં હોય, બરાબર. આની આગળ જોવા જઈએ તો બહુલક, બરાબર. મેં તમને કીધું ને 4 કે 5 પ્રકારના, કારણ કે મધ્યકની અંદર ઓલરેડી 3 પ્રકારના આવે છે. એક તો અસતતની જે આપણે બરાબર સીધી રીત જેને આપણે પ્રત્યક્ષ રીત કહીએ છીએ, ધારેલા મધ્યકની રીત આવે છે, પછી પદ વિચલનની આવે છે. આ બધા દાખલાઓ સેક્શન ડીમાં પૂછાયા ગયા છે. મધ્યસ્થ છે, બહુલક છે અને કોમ્બિનેશનવાળા દાખલાઓ આવે, બરાબર. કે ભાઈ એક જ દાખલા મધ્યક, મધ્યસ્થ ને બહુલક બધું પૂછી લીધું હોય, અથવા તો કોઈ પણ બે પૂછ્યા હોય. બહુલકની અંદર 13.2 નો ત્રીજો અને ચોથો છે ને આજ સેક્શન ડીમાં પૂછાયા ગયા છે. બાકી હજી આપણે બીજા ઘણા સેક્શન છે ને, બરાબર, બાકીના દાખલાઓ ત્યાં પૂછાયા ગયા છે, બરાબર છે. અને અહીંયા બરાબર છે આવડું માત્ર સેક્શન ડી ને આ મેં તમને કીધું આખે એક સિરીઝ છે. એટલે અહીં તમને ગણિતનો બરાબર સેક્શન એ આવશે, સેક્શન બી આવશે, સી, ડી, બરાબર. ગણિતનું આવશે, ઇંગ્લિશનું આવશે, સાયન્સનું, તમારે વિજ્ઞાનનું આવશે, સમાજશાસ્ત્રનું, તમામના આઈએમપી આવડી આ પ્રથમ પરીક્ષા પૂરી થાય ને આની પહેલાં આપણી ચેનલ ઉપર આપણે અપલોડ કરી લેવાના. અને જે વસ્તુ આપણે આઈએમપી આપશું ને આ તમામ પ્રકારના દાખલાઓ અથવા તમામ પ્રકારના પ્રશ્નો પાછા આપણે લાઈવમાં પણ કરાવવાના છીએ. એટલે ચેનલ સાથે શક્ય હોય ને બરાબર તો જરાક કનેક્ટેડ રહેજો. ડન છે. મધ્યસ્થની અંદર એક્ઝામ્પલ 8મો જે આપણે ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે અને 1.3 નો બીજો ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે ને ત્રીજો, ચોથો અને 5મો, બરાબર છે. એટલા દાખલાઓ કરી લેજો, બરાબર. ખાસ આપણે મધ્યસ્થ જે છે બરાબર સેક્શન ડી ની અંદર વધારે પૂછાય છે, બરાબર. ખાસ કાળજી લેજો. અને એક કોમ્બો, આના માટે આપણે કોમ્બિનેશન માટે કોમ્બો શબ્દ વાપર્યો. કોમ્બો કોનો છે? મધ્યસ્થ અને બહુલક કાં તો ત્રણેય હોય ને કાં તો બબેના કોમ્બો પૂછ્યા હોય, બરાબર. 13.2 નો પહેલો ને 13.3 નો પહેલો અને છઠ્ઠો, બરાબર. આવા દાખલાઓ સામાન્ય રીતે પૂછાતા નથી. મેં તમને કેમ ભાઈ અસતતમાં ના પાડી દીધી હતી, બરાબર, કે ભાઈ નથી પૂછાતા. આવા કોમ્બાવાળા દાખલાઓ છે સામાન્ય રીતે નથી પૂછાતા. બહુલક, મધ્યસ્થ, એક પદ વિચલન અને એક ધારેલા મધ્યકની રીત. આની અંદરથી એક બે દાખલાઓ કરી લેજો, લગભગ આની બહારના નહીં હોય. અને લાસ્ટ આવે છે સંભાવના, બરાબર. હવે જો આઈકણ સંભાવનાની અંદર છે ને ઘણા બધા દાખલાઓ છે, કારણ કે આઈકણ કોઈ પ્રકાર નથી, બરાબર છે. આઈકણ ભાઈ એક જગ્યાએ તો કે ભાઈ કોઈ પણ બોક્સનું એક્ઝામ્પલ હોય, દડાનું એક્ઝામ્પલ હોય, બીજી જગ્યાએ ફૂલનું હોય, અને ભાઈ ત્રીજી જગ્યાએ ગંજીફો પાછો આખો છે, બરાબર. ઘણી બધી વસ્તુ, પછી આઈકણે પાસું આવે, પછી આઈકણે સિક્કો આવે, ઘણી બધી વસ્તુ છે. હવે આઈકણે બરાબર અલગ તમામ વસ્તુને ભેગી કરીએ તો આપણે એક્ઝામ્પલ છે 1 થી લઈને 9 સુધી, બરાબર છે. આ જરાક અને તમારા સંભાવનાના દાખલાઓ મોટે ભાગે એવા છે કે પેન ઉપાડ્યા વિના મોઢે તમે દાખલાઓ કરી શકો એમ છે ને. આપણે સેક્શન ડી ની અંદર 2 દાખલાઓ પૂછાય છે, બરાબર છે. એટલે પૂરો ન્યાય સંભાવનાને આપજો, બરાબર. આવડું આઈકણ મેં આઈકણ જેટલું પણ લખ્યું છે ને આ તમે 2 કલાક વ્યવસ્થિત બેહોલું બધું થઈ જાય. 2 કલાકમાં 8 માર્ક મળતા હોય તો હું તેમ કહું આ ધંધો કરે, બરાબર છે. ઓકે, એક્ઝામ્પલ પહેલું 9મું, 12મું, 13મું કરી લેજો. અને 1.3 નો 5 થી લઈ અને 25 સુધીના, બરાબર છે. લગભગ જોવા જાવ તો 20 સમ થાય એમ છે. આ બધા દાખલાઓ કરી લેજો. મોટા ભાગના દાખલાઓ પેન ઉપાડ્યા વિના થઈ જાય એવા છે, બરાબર છે. દીકરાઓ ખાસ કાળજી લેજો.
અને આના સિવાય બરાબર આ સેક્શન ડીમાં આમાંથી આવતા નથી બરાબર. પણ તમારે બોર્ડે જે આપણે બ્લુ પ્રિન્ટ આપી છે ને આ બ્લુ પ્રિન્ટ મુજબ જો આપણે હાલીએ ને તો તમારો ભાઈ આખો સિલેબસ એ પૂરો નથી થયો. એટલે કોઈ પણ શિક્ષકને એવું લાગે કે ભાઈ હાલો ભાઈ દ્વિઘાત સમીકરણમાંથી આપણે સેક્શન ડીમાં પૂછાય છે, હાલો ભાઈ દ્વિઘાત સમીકરણ નથી આવ્યું, ભાઈ વાસ્તવિક સંખ્યામાંથી નીકળી શકે એવા છે સેક્શન ડીના દાખલા, આ પણ આપણે પૂછી લઈએ. નહીં આવે બરાબર છે, 90% નહીં આવે, પણ જો 10% કોઈ પણ શિક્ષક જો આઉટ ઓફ બોક્સ દઈને વિચારે બરાબર તો કદાચ આવડી આ વસ્તુ પૂછી લે. વાસ્તવિક સંખ્યાઓની અંદર સાબિતીવાળા દાખલાઓ છે કે ભાઈ વર્ગમૂળમાં 2 ને બરાબર અસમય સંખ્યા સાબિત કરો, વર્ગમૂળમાં 3 ને, વર્ગમૂળમાં 5 ને, અથવા તો કોઈ પણ સંખ્યાને અસમય સાબિત કરવા માટેની બરાબર સાબિતીઓના દાખલાઓ છે. અને યામ ભૂમિતિની અંદર પણ મોટા દાખલાઓ છે બરાબર. દાખલાઓ 2 કે 3 જ છે, પણ આવડી આ વસ્તુ ડીની અંદર પૂછાઈ શકે એવી છે બરાબર. એટલે ખાસ કાળજીપૂર્વક આ વસ્તુ આની બહાર આજના વિડીયોની અંદર જોયું ને આની બહાર લગભગ તમારી ફર્સ્ટ ટર્મ એક્ઝામની અંદર નહીં હોય બરાબર. આવડો આ શબ્દ છે ખાસ યાદ રાખજો બરાબર. જ્યાં સુધી 10મું પૂરું ન થાય ને ત્યાં સુધી આ જે વર્તારો છે ને આવડી આખી સિરીઝ છે બરાબર. આ સિરીઝ છે એ માત્ર ને માત્ર આઈએમપી આપવા માટેની છે બરાબર. અને આ જ આઈએમપીને આપણે પાછા લાઈવની અંદર સોલ્વ કરીએ છીએ. એટલે આપણી પોલિસી છે ને આને આપણે બ્રેક નથી કરતા. આઈએમપી આપતા નથી, આઈએમપી આપણે શીખવાડીએ. અને આ આઈએમપી કેવું બરાબર કે ભાઈ આઈકાણે હું તમને કોઈ ટૂંકું ટચ કરીને નથી દેતો બરાબર, નાનું એવું કરીને નથી દેતો કે ભાઈ આવે તો આવે ને કદાચ ન આવે છોકરાનું બગડે બરાબર છે. ત્યાં મને એવું લાગશે કે ભાઈ 5 દાખલાઓમાંથી કોઈ એક દાખલો આવી શકે એમ છે બરાબર, ત્યાં હું તમને 2 કે 3 નહીં આપું, ત્યાં હું તમને 5 દાખલાઓ આપું બરાબર. મહેનત એકવાર પડશે, કારણ કે સિલેબસમાં ન કરે આપણે 80 માર્ક લેવા માટે સિલેબસ નથી આપતા. આપણે સિલેબસ એ વ્યવહારની અંદર ઉતારવા માટે બરાબર છે, જીવન જીવવાની અંદર અથવા તો જીવનની અંદર ઉપયોગમાં લેવા માટે ગણિત શીખવાડવામાં આવે છે. એટલે માત્ર ને માત્ર બરાબર પરીક્ષા માટે ન પણ બરાબર. તો આપણા 5 દાખલાઓ ભાઈ શક્ય હોય તો કરી લેવા બરાબર છે. એટલે આમ શું છે કે ભાઈ આઈએમપી છે એ શોર્ટ એન્ડ સ્વીટ કરવા ન જાવ બરાબર છે. આઈએમપી મને એવું લાગશે કે ભાઈ એવું હા હું તમને કોઈ દાખલો ન આપું કાંઈ નહીં, પણ દાખલાનો પ્રકાર તો આપે, આની બહાર નહીં હોય બરાબર. કોઈ પણ એક પ્રકારના 2 દાખલાઓ ગણીએ તો લગભગ થઈ જાય બરાબર. આ તમારા સમાંતર શ્રેણીની અંદર મેં તમને 2 પ્રકારના આપ્યા કે ભાઈ એક તો એનું પદ શોધવાનું, બીજો સરવાળાને લગતા દાખલાઓ છે એ મોસ્ટ ઓફ તમારે હશે બરાબર. તો જોઈ લેજો બધાને હશે બરાબર છે. ઓકે દીકરાઓ, જો કામ તમને સારું લાગ્યું અને આવડે વર્તારો સિરીઝ જો તમને એવું લાગે કે ભાઈ થોડીક પણ તમારા માટે હેલ્પફુલ છે, તમારા મિત્રો સુધી શેર કરજો બરાબર છે. અને બાકી જો તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો નીચે કમેન્ટ કરજો. બાકી લાઇક અને બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમારી માટે છોડું છું. અને ખાસ બરાબર છે લાઈવમાં આવવાનું ભૂલાય નહીં. નમસ્કાર.